હું અંદર આવી શકું છું? Yes, please, ma'am. નમસ્તે સર. નમસ્તે. Namaste. Please sit. થેન્ક યુ સર. What is your code? સર માય કોડ ઇઝ J24. J. Now give your brief introduction. સર કેન આઈ ગિવ ઇન ગુજરાત? Yes, you can. સર મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદથી કર્યું છે. ત્યાર પછી સર મેં ડેન્ટલ કોલેજમાં ટ્યુટર તરીકે 3 વર્ષ જોબ કરી છે અને સર છેલ્લા 2 વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે સંકળાયેલી છું. Which year you did your BDS? સર ઇન 2014. 2014. યસ સર. કેવો અનુભવ રહ્યો ડેન્ટલથી લઈ અને પ્રતિસ્પર્ધામાં આવવાનો? ઘણો સારો અનુભવ રહ્યો છે સર. જે ડેન્ટિસ્ટ્રી એક અલગ ફિલ્ડ છે અને આ ક્ષેત્રમાં સર ઘણું બધું નવું શીખવાનું મળ્યું છે, નવા વિષય એક્સપ્લોર કરવાના સર You મને. can remove your mask. Okay, Yes, sir. Yeah. you can remove your marks. સર મને નવા વિષય પણ એક્સપ્લોર કરવાના મળ્યા છે તો મને ઘણું સારું લાગી રહ્યું છે સર. I think you already give an interview of PI. યસ સર. Okay. How was your interview? ઇટ વોઝ ગુડ સર. Okay. Exactly, one word famous in administration. It's a post-crop. Planning, organizing, staffing, coordinating, યસ reporting. યસ સર. Do you heard about it? યસ સર આઈ હેવ હર્ડ ઇટ. What is it? સર P means for sir planning, Yes. then O for organizing, and S for staffing, then D for directing, C for cooperating, R for reporting. yes sir, Yes. reporting to your And D seniors. for sir. budgeting. Yes. How you can use this word as a district collector or DYSP? સર જ્યારે મને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે ડીવાયએસપી તરીકે નિયુક્ત કરવામાં આવશે ત્યારે સૌપ્રથમ તો જે મારા જે કોઈ પણ કાર્યો કરવાના થાય એ કાર્યોને લઈને સૌપ્રથમ તો સર હું પ્લાનિંગ કરીશ. ત્યાર પછી સર ઓર્ગેનાઇઝ કરીશ. મારા જે સ્ટાફ હશે એમની જોડે હું કોઓર્ડિનેશન કરીશ, એમને વિગતે બધું જણાવીશ કે કેવી રીતે જે કોઈ પણ કાર્ય છે એ ફોલો કરવાનું છે એ એમને જણાવીશ. અને ત્યાર પછી સર જે મારા સિનિયર્સ હશે એમને પણ સર હું રિપોર્ટિંગ કરીશ. એક ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી જી સર. એકબીજાના સાથે કયા ક્ષેત્રોમાં સાથે કામ કરશે? સર ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી જે છે જિલ્લા લેવલ પર સર ડેપ્યુટી કલેક્ટરને પોલીસ ક્ષેત્ર સાથે પણ સર સંકળાઈને એમને દિશા એ નિર્દેશન કયા ક્ષેત્ર કયા છે? સર જ્યારે કલમ 144 લાગુ કરવાની હોય ત્યારે, અને સર બીજું પ્રિવેન્ટિવ ડિટેન્શન અંતર્ગત સર એમનું કોઓર્ડિનેશન હોય છે સર. ઓકે. સ્માર્ટ પોલીસિંગ નો એક કન્સેપ્ટ છે. હા યસ સર. શું છે? સર સ્માર્ટ પોલીસિંગ એટલે કે એસ ફોર સેન્સિટિવ, દેન એ ફોર અકાઉન્ટેબલ, R for responsive, then What are the gallantry awards? સર મને અત્યારે એક્ઝેક્ટલી ખ્યાલ નથી એના વિશે. પરમવીર ચક્ર? સર નથી યાદ આવતું. ઓકે. અત્યારે આપણે બધા જ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. જી સર. તમે રોજ કેટલું ઇન્ટરનેટ વાપરતા હશો? સર અરાઉન્ડ 200 MB. 200 MB. શું ઇન્ટરનેટનો અધિકાર એક મૂળભૂત અધિકાર હોવો જોઈએ? જી સર. ઇન્ટરનેટનો અધિકાર એક મૂળભૂત અધિકાર હોવો જોઈએ.
કારણ કે સર જે ઇન્ટરનેટના ઉપયોગથી સર લોકો ઘણું બધું શીખી શકે છે, જેમ કે સર એજ્યુકેશનના રિલેટેડ સર વિવિધ ક્ષેત્રમાં સંકલન સાધવા માટે પણ આજે સર વૈશ્વિકીકરણ જ્યારે થઈ રહ્યું છે તો સર એક ગ્લોબલમાં સર વિવિધ દેશો સાથે પણ કનેક્ટ રહેવા માટે ખૂબ ઉપયોગી છે સર. જાહેર વહીવટના અંદર પ્રશાસનિક સ્તર પર એક પદ છે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM. જી સર. બીજું એક પદ છે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જી સર. અને એક બીજું પદ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ? સર જે ડેપ્યુટી કલેક્ટર જે છે એ સર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં આવે છે સર. સર SDM જે છે એને સર પ્રાંત અધિકારી કહેવામાં આવે છે અને સર એમના અંતર્ગત મેજિસ્ટ્રેટિવ પાવર સર આપવામાં આવ્યા છે. તો જે ડેપ્યુટી કલેક્ટર અને SDM વચ્ચેનો તફાવત એ છે સર કે જે SDM જે છે એમની પાસે સર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટિવ પાવર આપવામાં આવ્યા છે સર. અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ? સર ડેપ્યુટી કલેક્ટર. આર યુ શ્યોર? યસ સર. ઓકે. અત્યારે ગુજરાતના અંદર ચૂંટણી ઘોષિત થઈ છે ગ્રામ પંચાયતની. જી સર. શું ખબર છે એના વિશે? સર આવતી ડિસેમ્બરની 19 તારીખે સર ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે સર. એના કારણે શું પરિવર્તન આવ્યું? સર એના કારણે GPSCની ક્લાસ 1-2ની પ્રિલિમિનરી એક્ઝામ એક્સટેન્ડ થઈ છે સર. તો ચૂંટણી અંગે જ્યારે ચૂંટણી ઘોષણા થઈ ગઈ છે તો એઝ અ ડેપ્યુટી કલેક્ટર તરીકે તમારે જોડે કઈ કઈ જવાબદારીઓ હોય કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે? જી સર. ડેપ્યુટી કલેક્ટરમાં જ્યારે ડેપ્યુટી કલેક્ટર કયા પદ ઉપર કામ કરશે ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં? ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર સર. આર યુ શ્યોર? આઈ ગેસ સર. ઓકે સર પ્લીઝ. Famous, medicos who became successful IPS or bureaucrats. कुछ नाम याद है? BDS हो सकता है, MBBS हो सकते हैं. ડૉક્ટર અપાલા મિશ્રા સર. Okay, what is? Can you talk about the history? Sir, she became IFS officer, sir, in 2020 UPSC examination, sir. Okay, anyone based in Gujarat? IAS, IPS, recent time. Sir, Shobha Buttada, ma'am. Okay, what is her background? She is IPS officer. Okay, which batch? Sir, I don't remember right now. What pains you? किस चीज़ से आपको परेशानी होती है सबसे ज़्यादा? સર જ્યારે હું કોઈ ગરીબ લોકોને જોઉં છું, જરૂરિયાતમંદ લોકોને જોઉં છું ત્યારે સર મને સૌથી વધુ પેઇન થાય છે સર. There are so many poor people. We should get used to. अब तो आदत हो जानी चाहिए गरीबों को देखने की और गरीबी देखने की. बट सर ये मेरी प्रॉब्लम है कि मुझे सर अभी तक उसकी आदत नहीं हुई है सर. ये प्रॉब्लम है? यस सर. ओके. और क्या? और किस बात से परेशानी होती है? सर मेरी एक वीकनेस और है कि सर मैं मेरा डाइट सर ठीक से मेंटेन नहीं कर पाती हूँ सर. मैं सोचती तो बहुत बार हूँ कि मुझे डाइट सर मेंटेन करना चाहिए पर सर मुझसे हो नहीं पाता. So what is the reason? Let's find out why you are not able to maintain your diet. સર એનું મને એક રીઝન લાગે છે કે જે ટાઈમ ટેબલ પ્રોપર હું ફોલો નથી કરી શકતી સર. Why? કારણ કે સર મારે એવું થાય છે કે હું કોઈ એક કામ પર વધુ ફોકસ્ડ રહું છું સર. તો જેમ કે સર હું અત્યારે GPSCની પ્રિપેરેશન કરી રહી છું તો સર એની તૈયારીમાં મને વાંચતી વખતે સર મારા ખાવાના ટાઈમનું મને થોડું ભૂલી જવાય છે, રહી જાય છે સર. Okay. What has changed? कहते हैं कि लाइफ में सबके कुछ ना कुछ घटनाएं होती हैं जो
दुनिया को देखने का नज़रिया बदल जाता है। वो अपनी लाइफ में हुई हो या कहीं दूर भी हुई हो, बट वी नो कि ऐसा कुछ हुआ है। क्या ऐसा कुछ हुआ है आपकी लाइफ में जिसने दुनिया के बारे में आपकी सोच बदली हो, आपको मोटिवेट किया हो या डीमोटिवेट किया हो? સર આજે સિવિલ સેવામાં જે હું આવવા માંગુ છું સર એના પાછળનું એક મોટિવેશન છે સર. ઓકે. સર હું શેર કરી શકું? સર હું જ્યારે શાળામાં હતી ત્યારે એકવાર સર પપ્પા જોડે મામલતદાર ઓફિસમાં જવાનું થયું હતું સર. તો ત્યાં આગળ ગઈ ત્યારે સર મને પ્રથમવાર ખબર પડી કે આવું મામલતદાર એવી કોઈક પોસ્ટ હોય છે અને પપ્પાએ મને સમજાવ્યું હતું ત્યારે કે આ આખા જે તાલુકા જે છે એનું બધું સંચાલન આ સાહેબ કરે છે સર. અને એ જે મામલતદારની ઓફિસ છે સર એ ખૂબ રૂરલ એરિયામાં આવી છે. તો સર ત્યાં ઘણા બધા જે પુઅર પીપલ્સને મેં જોયા હતા કે જે લોકો સર એમના કામ માટે ઘણા બધા લોકો સર લાઇનમાં બેઠા હતા. તો સર ત્યારથી એમને જોઈને મને એવું થયું હતું કે આમના માટે હું કંઈક મને કરવાની તક મળે તો સારું છે સર. इज इट लाइक यू एंजॉयड कि हाँ साहब इज बैट सिटिंग इनसाइड द चेम्बर और इतने सारे लोग वेट कर रहे हैं सुबह से, तो यू फील गुड अबाउट इट? नो सर. ओके ओके, आई थिंक डन. थैंक यू. તો તમે કહ્યું કે જ્યારે મામલતદારને જોયા તમે, બરાબર, તો એક્ઝેક્ટલી એ જે મામલતદાર છે એ જ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. ઓકે સર. ઓકે ओके. क्या ये इंटरव्यू इज़ ओवर. हमने जानबूझ के शॉर्ट किया है. वी वांट टू नो कि आपको कहाँ कहाँ चैलेंजेस या डाउट्स हैं. So if you can ask, because you are a brilliant. Because this is second interview with us. ठीक है, तो we know. हम क्वेश्चन पूछने से ज़्यादा ये चाहते हैं कि हम आपकी प्रॉब्लम सॉल्व करें. आप पूछो. आपका इंटरव्यू कैसा रहा? सर मैं इतना सेटिस्फाइड नहीं हूँ सर. जैसे कि सर आपने वो मुझे पूछा एग्जीक्यूटिव मैजिस्ट्रेट वाला, तो सर मुझे लगता है कि मैं अच्छे से वो आंसर नहीं दे पाई हूँ. जैसे वो पढ़ लेना. हाँ, जैसे पीआई का अगर मैं देखूँ आपका इंटरव्यू तो पीआई के हिसाब से बहुत अच्छा गया था, बट द मोमेंट वी चेंज कि हाँ वी आर लुकिंग फॉर डीवाईएसपी एंड डेप्यूटी कलेक्टर, तो बिलो एवरेज गया. आपका पीआई का इंटरव्यू बहुत अच्छा था. ओरिजिनल कैसा रहा? वो भी सर अच्छा रहा है ना? क्या पूछा था? क्या पूछा सर? उसमें मुझे पॉलिटी के 2-3 क्वेश्चंस थे, जैसे कि ऑर्डिनेंस के बारे में. फिर पूछा था कि एक कौन सा आर्टिकल है कि जो डीपीएसपी में कौन सा आर्टिकल है कि जो फंडामेंटल राइट्स को सुपरसीड करने के लिए जा रहा है अभी. फिर वायरस का स्ट्रक्चर पूछा था. फिर वायरस के बारे में ही बहुत सारे क्वेश्चन थे. फिर सर सारी पे क्वेश्चन थे 5-6. मिस अच्छा था इंटरव्यू आपका. ठीक है, ये भी अच्छा ही होगा. रहेंगे ऑलमोस्ट इसी लाइन पे रहेगा. मीन्स जो हम ट्रैक रिकॉर्ड पे पूछते हैं वैसे ही रहते हैं वहाँ पे क्वेश्चन. आपको थोड़ा आपको बिल्डअप करना है क्योंकि अब पीआई की तैयारी नहीं है. गेम इज डिफरेंट नाउ, राइट? So the competition is different because here there are no 334 people. Right sir. How many? 976. Yes. Okay. What is your preference? Sir deputy collector. And? Then sir assistant commissioner of state tax. Then sir DYSP. Then sir district registrar. DYSP को पीछे क्यों रखा है आपने? सर मुझे ऐसा लगता You है are full fit as a DYSP. हम डिस्कस कर रहे हैं. इंटरव्यू इज ओवर, तो आप बता सकते हैं. સર મને એવું લાગે છે કે મને ડેપ્યુટી કલેક્ટરમાં સર કામ કરવાની વધારે મજા આવશે એવું સર મને અંદરથી લાગે છે. वो फर्स्ट प्रेफरेंस है. सेकंड प्रेफरेंस DYSP क्यों नहीं है? સર સિનિયર્સને પૂછ્યું તો એમની સાથે ડિસ્કસ કરીને સર મને જાણવા મળ્યું કે આસિસ્ટન્ટ કમિશનર એક એવી પોસ્ટ છે કે જેમાં સર वाइट कॉलर जॉब है. आप किसी DYSP से मिले हैं? નહીં સર. तो आप आप जजमेंट DYSP रखिए सर. रखो, जो सीक्वेंस चल रहा है चलने दीजिए. आप मिले नहीं हैं. बहुत आपको अच्छा लगेगा. किसी ने इन्फ्लुएंस कर दिया कि नहीं वो रख लो, बेटर है. वो वो आपको क्या रखना है? वो उनके हिसाब से बेटर है. आपके हिसाब से बेटर है या नहीं है, हाउ डू यू नो?
सर मुझे भी वही लग रहा है कि असिस्टेंट कमिश्नर ही बेटर रहेगा डीवाईएसपी। Go ahead. तो ठीक है। कब है इंटरव्यू? अभी सर 29th को। गो एंड मीट समवन, डीवाईएसपी से मिल के आओ, आप उससे पहले किसी को मिल लो सेक्टर 21 चले जाओ। और देखो कुछ बात आपका देखो नॉलेज तो बढ़िया है, हाँ, उसमें कोई प्रॉब्लम, अपीयरेंस वेरी गुड, बॉडी लैंग्वेज बहुत बड़े, बाकी सब अच्छा है। बस आपको जैसे आपने पुलिस सिस्टम की हायरार्की पढ़ी है ना, उसके सारे फंक्शंस पता है, उसी तरह से अब हमें किसके पढ़ना है, डेप्यूटी कलेक्टर के और बाकी सब। एडमिनिस्ट्रेटिव हायरार्की पढ़नी है। ओके सर। ठीक है, कि नायब मामलतदार कब आता है, मामलतदार कब आता है, एसडीएम कब कहलाता है, डेप्यूटी कलेक्टर कब का है, हम किसी को बोल सकते हैं, कलेक्टर कैसे आता है, तो वो हायरार्की। फिर उसके बाद आ जाएगा सेक्रेटेरिएट, तो सेक्रेटेरिएट की क्या हायरार्की होती है, कैसे काम करता है सेक्रेटेरिएट। 3 पॉइंट्स मैं बता रहा हूँ। एक जो आपकी प्रेफरेंसेस हैं, सपोज डिप्टी कलेक्टर हो गया, डीवाईएसपी हो गया, असिस्टेंट कमिश्नर सेल्स टैक्स हो गया, उनके क्या रोल्स एंड रिस्पॉन्सिबिलिटीज़ हैं, 3 पॉइंट बना लीजिए। जी सर। उन रोल्स को निभाने में क्या क्या चैलेंजेस आते हैं, ठीक है, उसके 3 पॉइंट बना लीजिए। और इन चैलेंजेस को और रोल्स को निभाने में क्या पर्सनल ट्रेट्स चाहिए और वो कौन से पर्सनल ट्रेट्स आपके अंदर हैं, उसके 3 पॉइंट बना लीजिए। सो ऑब्जेक्टिफाई हो जाएगा, यू वुड नो कि क्या क्या रिक्वायरमेंट है। बहुत ज़्यादा क्या होगा, डिप्टी कलेक्टर की पेज ओपन करेंगे तो यू वुड स्पेंड लॉट्स ऑफ टाइम रीडिंग, और हो सकता है सेल्स टैक्स का भूल जाएं। तो जीएसटी देख लीजिए। आपने मेंशन नहीं किया पीआई का इंटरव्यू दिया है, क्यों? सर मुझे लगा कि अगर पूछे तो ही बताना चाहिए, ऐसा लगा सर। अच्छा ऐसा है, बता देना आप। इट इज़ गुड थिंग, राइट? इट्स अ गुड थिंग, इट्स काइंड ऑफ अचीवमेंट, ठीक है, अचीवमेंट क्यों हम नहीं बताएंगे। तो बताना है ना। आप ऐसा कि आप बीडीएस मत बताइए, कैसा लगेगा? बिल्कुल अच्छा नहीं लगेगा तो सर। ऐसा है ना, आपने कुछ अचीव किया है तो क्यों नहीं बताएंगे, आप बता दीजिए। सर पर पछे हॉबी आपकी कुछ? पर्टिकुलर हॉबी नहीं है Okay. सर। तो आपका बढ़िया है मेरे ख्याल से। आप SC ST OBC हाँ सर, कैटेगरी। कैटेगरी में हाँ, आप हो जाओगे, पीआई में तो हो ही जाओगे, इसमें भी हो जाओगे। बस अब मेंस कैसी रही है? यार अच्छी रही है। उसमें सर गुजराती का जो पेपर है वो इतना सही नहीं रहा है। इंग्लिश कवर कर लेगा वो? हाँ, इंग्लिश का उससे बहुत ज़्यादा अच्छा रहा है तो फिर गुजराती आपका से। हो जाएगा। आपको किसी रिजर्वेशन की भी जरूरत नहीं है। आपको रिजर्वेशन की जरूरत नहीं है, Thank you. You'll go through. पर पूछा इसलिए कि आप कैटेगरी में आते हो तो आप रैंकर हो सकते हो, समझे, इसीलिए पूछा कि आप कैटेगरी में हो तो आप रैंकर हो गए। आपका अपीयरेंस बहुत अच्छा है, आप डीसी ही बनोगे। फंक्शंस देख लीजिए। थोड़ा सा मुझे आज एनर्जी लेवल कम लगा। थक गए क्या आप? सर आज मेरी तबीयत कुछ ठीक नहीं है ना, तो इंटरव्यू से पहले आराम कर लीजिए, टेक रेस्ट, हैव गुड स्लीप, हैव थोड़ा बहुत पढ़िए करंट अफेयर्स, बाकी कुछ ज़्यादा पढ़ने की ज़रूरत नहीं है। अब पढ़िए, एडमिनिस्ट्रेटिव फंक्शंस देख लेना एक बार। इंक्रीज वाटर इनटेक इन योर बॉडी। मौसम भी बदल रहा है तो यू नीड वाटर इनटेक। थोड़ा ट्रैवलिंग कम कीजिए, नहीं तो बीमार हो गए इंटरव्यू के दिन। સર ટ્રાવેલિંગનો તો ઇશ્યુ નથી, પણ આજે સવારથી મતલબ સારું નથી લાગી રહ્યું બસ બોડીમાં। तो आराम कीजिए फिर। टेक रेस्ट, इट इज़ इम्पॉर्टेंट बिकॉज उस दिन आपको उस बेस्ट दिन- परफॉर्म करना है। आज आपने क्या किया, 29 तारीख સુધી કશું ના થવું જોઈએ। पिछले वीक में 30 कैसा તારીખે ભલે परफॉर्मेंस તમે रहा, બીમાર પડી જાઓ, પણ 29 તારીખ સુધી તમારા અંદર જે પીઆઈમાં કેવી જબરદસ્ત એનર્જી હતી એ એનર્જી અત્યારે બહુ ઓછી લાગી રહી છે। ઓકે સર। એનું જે બી તમે થોડું ઇલનેસ હશે તમને જે બી હશે પણ એમાં સુધાર કરી લો। હા સર। એની ક્વેશ્ચન ફ્રોમ यू आर बेस्ड इन गांधीनगर ओनली, राइट? ठीक है, टेक તમે તો रेस्ट। બંનેમાં સિલેક્ટ છો, હવે તમારે જવું છે, પીઆઈ બનવું છે, આમાં જવું છે। સર એક ક્વેશ્ચન છે કે સર અગર મારું પીઆઈમાં સિલેક્શન થઈ જાય અને સર મેં ડીવાયએસપીનું પાછળથી રાખ્યું છે મતલબ 3rd નંબર પર, તો સર એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ No, તો no, પડી? nothing, nothing. Those are two different exams. ઓકે। आपने एक बार दिया, आप बीडीएस में आ गए, आप कह सकते हो आपने कि ड्रॉप PI का first था करके मेरे नेक्स्ट पास। टाइम आपने दे दिया एमबीबीएस हो गए, क्या फर्क पड़ता है? इट्स अ कॉम्पिटिटिव एग्जाम, राइट? और कोई कहे, जैसे सर ने पूछा कि
पहले मेडिकल में थे, BDS में थे, अभी कॉम्पिटिटिव में आ गए। लेकिन मेडिकल में भी कंपटीशन करके ही कहाँ गए। काउंटर क्वेश्चन कोई नहीं पूछा हमने, वो भी नहीं पूछेंगे। ओरिजिनल में पूछा था नहीं। तो फिर कुछ नहीं, ऐसा कुछ नहीं। पर आप ये बोलना मैंने पीआई का इंटरव्यू दिया है। ओके सर, सिर्फ ग्रेजुएशन पूछा था उसमें, तो और कुछ भी नहीं पूछा था। ओके, ठीक है, थैंक यू सर। गो वेल गो एंड विन। थैंक यू सर।